ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. ગઈકાલે આપણે યુનિટ 6 જોયો, આઈ લવ યુ ટીચર. આજે આપણે એના એક્સ્ટ્રેક્સ પરથી ક્વેશ્ચન આન્સર જોઈશું. આશા રાખું છું કે તમે બધાએ સ્વાધ્યાય પોથી લઈ જ લીધી હશે. જો નહીં લીધી હોય તો લઈ લેજો. હેલન કેલર became deaf and blind when she was very young. Since she was deaf, she did not learn to speak. So her parents were extremely worried. Then they found Miss Sullivan, a teacher for deaf and blind. That changed Helen's life. Why was Helen's parents worried? સવાલ છે, હેલનના પેરેન્ટ્સ શા માટે ચિંતામાં પડ્યા? તો ફ્રેન્ડ્સ, આગળ મેં તમને કહેલું કે જ્યારે વયથી પ્રશ્ન પૂછાય તો આપણે એનું રીઝન, જવાબ, કારણ આપવું પડે, બરાબર? એટલે બીકોઝથી મોટે ભાગે જવાબ શરૂ થાય. તો આપણે શું લખીશું? હેલન્સ પેરેન્ટ્સ were Helen's parents were worried. Helen's parents were worried because કારણ કે આટલું લખ્યું. Helen's parents were worried because હવે બીકોઝ પછી તમારે શું લખવાનું છે? તો તમારા પેરેગ્રાફની પહેલી લીટી, હેલન કેલર બીકેમ ડેફ એન્ડ બ્લાઇન્ડ વેન શી વોઝ વેરી યંગ. તો બીકોઝ પછી હવે આગળ હેલન કેલર આવી ગયું નામ, એટલે આપણે શું લખીશું? શી બીકેમ ડેફ એન્ડ બ્લાઇન્ડ વેન શી વોઝ વેરી યંગ. ખ્યાલ આવે છે અહીંયા? તો હેલન્સ પેરેન્ટ્સ વર વરીડ બીકોઝ શી બીકેમ ડેફ એન્ડ બ્લાઇન્ડ વેન શી વોઝ વેરી યંગ. અને આમાં એન્ડ કરીને ઉમેરી શકો, એન્ડ શી ડીડ નોટ લર્ન ટુ સ્પીક. તો ફરી એકવાર, હેલન્સ પેરેન્ટ્સ વર વરીડ બીકોઝ, અહીંયાથી લખજો, શી બીકેમ ડેફ એન્ડ બ્લાઇન્ડ વેન શી વોઝ વેરી યંગ એન્ડ સિન્સ શી વોઝ ડેફ શી ડીડ નોટ લર્ન ટુ સ્પીક. ખ્યાલ આવે છે અહીંયા? ફરી એકવાર, હેલન્સ પેરેન્ટ્સ વર વરીડ બીકોઝ શી બીકેમ ડેફ એન્ડ બ્લાઇન્ડ વેન શી વોઝ વેરી યંગ એન્ડ સિન્સ શી વોઝ ડેફ શી ડીડ નોટ લર્ન ટુ સ્પીક. વોટ વોઝ મિસ સુલિવાન? મિસ સુલિવાન કોણ હતા? તો મિસ સુલિવાન વોઝ, આપણે આ રીતે લખવાનું, શું હતા? મિસ સુલિવાન વોઝ વોઝ પછી તમારે આ લાઈન લખી દેવાની, અ ટીચર ફોર ડેફ એન્ડ બ્લાઇન્ડ. એટલે સુધી, મિસ સુલિવાન વોઝ અ ટીચર ફોર ધ ડેફ એન્ડ ધ બ્લાઇન્ડ. I still remember that morning of the year 1887. I was just 7 years of age then. My teacher Anne Sullivan came to our house that day. Next day she led me into her room and gave me a doll. I played with it for a while. Then Miss Sullivan made some finger movements on my palm. It was an exciting experience. I got interested in that play and started imitating the movements she made with her finger. When I finally succeeded in doing that correctly, I was thrilled. I did not know that I was spelling doll. What did Miss Sullivan give Helen? કે મિસ સુલિવાને હેલનને શું આપ્યું? વોટ ડીડ હેલન ડુ વિથ ઇટ? હેલન એનું શું કર્યું? ફ્રેન્ડ્સ, ડીડ છે આપેલું. તમને કહેલું કે જ્યારે પણ સવાલની અંદર ડીડ આપે તો આપણે જવાબ લખતી વખતે જે ક્રિયાપદ હોય એનું શું કરવાનું છે? ભૂતકાળ કરવાનું છે. તો પહેલા સવાલનો જવાબ, વોટ ડીડ મિસ સુલિવાન ગીવ હેલન? તો મિસ સુલિવાન ગીવનું થશે ગેવ હેલન અ ડોલ. મિસ સુલિવાન ગેવ હેલન અ ડોલ, કે મિસ સુલિવાને હેલનને શું આપ્યું? ડોલ આપી. વોટ ડીડ હેલન ડુ વિથ ઇટ? હેલને શું કર્યું? તો હેલન હવે શું કર્યું એટલે પ્લે કર્યું, તો ડીડ વત્તા પ્લે એટલે શું થશે? પ્લેડ.
હેલન પ્લેડ વિથ ઇટ. ખ્યાલ આવે છે? મિસ સુલિવાન, પહેલું, મિસ સુલિવાન ગેવ હેલન અ ડોલ. પહેલાંનો જવાબ ગીવનું ગેવ કર્યું. શા માટે? કારણ કે ક્રિયાપદ ભૂતકાળમાં ડીડ આપેલું છે. અને બીજાનો જવાબ આવશે હેલન પ્લેડ વિથ ઇટ. આગળ, વોટ વોઝ એન એક્સાઇટિંગ એક્સપિરિયન્સ ફોર હેલન, કે હેલન માટે એક્સાઇટિંગ એક્સપિરિયન્સ કયો હતો? તો અહીંયા તમને ફ્રેન્ડ્સ ઘણા મિત્રો શું કરે, બેઠી લાઈન મળી જાય લખી દે કે ઇટ વોઝ એન એક્સાઇટિંગ, પણ ઇટ એટલે શું આપણે એને ડિસ્ક્રાઇબ કરવું પડે, બરાબર? તો આપણે લખવાનું મિસ સુલિવાન મેડ સમ ફિંગર મૂવમેન્ટ ઓન માય પામને બદલે આપણે મૂકવાનું હર પામ. સમજ પડે છે? આ જ વાક્ય લેવાનું અહીંયાથી. મિસ સુલિવાન મેડ સમ ફિંગર મૂવમેન્ટ ઓન હર પામ. ઇટ વોઝ એન એક્સાઇટિંગ એક્સપિરિયન્સ ફોર હેલન. ખ્યાલ આવે છે? ફરી એકવાર, મિસ સુલિવાન મેડ સમ ફિંગર મૂવમેન્ટ્સ ઓન હર પામ. ઇટ વોઝ એન એક્સાઇટિંગ, પછી તો અહીંયાથી લઈ લેવાનું, ઇટ વોઝ એન એક્સાઇટિંગ એક્સપિરિયન્સ ફોર હેલન, કે મિસ સુલિવાને આંગળીથી કેટલીક મૂવમેન્ટ કરી એ હેલન માટે એક્સાઇટિંગ એક્સપિરિયન્સ હતો. વાય વોઝ હેલન થ્રિલ્ડ, હેલન શા માટે ઉત્તેજિત થઈ? તો આઈ વોઝ થ્રિલ્ડ આપેલું છે, પણ શા માટે? તો વેન આઈને બદલે શું મૂકશો? હેલન. લાઈન બેઠી છે તમને આપેલી. વેન હેલન ફાઇનલી સક્સીડેડ ઇન ડુઈંગ, નહીં ઉભા રહો, એવું નહીં આવશે, સોરી. હા, આપણે અહીંયાથી લખીએ હેલન વોઝ થ્રિલ્ડ. હેલન વોઝ, ફ્રેન્ડ લખું છું એ ધ્યાન આપજો. હેલન વોઝ થ્રિલ્ડ because she was succeeded. Because she was succeeded in imitating. Imitating એટલે નકલ કરવું. She was succeeded in imitating the finger movement. The finger movement Helen was thrilled because she was succeeded in imitating the finger movements. થઈ ગયું આટલું? Made by Miss Sullivan. Made by Miss Sullivan on her palm. ખ્યાલ આવશે? એટલે આખાનો જવાબ શું હશે? હેલન વોઝ થ્રિલ્ડ. બરાબર છે? સવાલમાંથી લખ્યું. પછી આપણે લખવાનું બીકોઝ, ફરી એકવાર હું જવાબ લખું છું. સી વોઝ succeeded in imitating the movements made by Miss Sullivan on her palm. ખ્યાલ આવશે? જોઈ લો અહીંયા. Because Helen was thrilled because she was succeeded in imitating the movements made by Miss Sullivan on her palm. Which was the first word that Helen learned? કે હેલન કયો શબ્દ પહેલાં શીખી? આપણા જવાબની શરૂઆત ક્યાંથી થશે? તો ડોલ આપણે લખવાનું. ડોલ વોઝ. હવે આપણે અહીંયા આ રીતે જે ડેશ આપેલું છે એવું નહીં લખવાનું, આપણે આખું જ લખી દેવાનું. Doll was the first word that Helen learnt. ખ્યાલ આવશે? Doll was the first word that Helen learnt. આગળ જોઈએ. Some days later, we were walking in our garden. Suddenly,
Suddenly, my teacher put my hand under the water tap. As the cool flow of water ran over one hand, she spilled water on my other palm. We played this game every day, touching different objects. It awakened my soul. I came to know that everything had a name. Now each name gave birth to a new thought. Every object I touched seemed to throb with life. Oh, I was connected with the world through the words. What did the teacher suddenly do? ટીચરે અચાનક શું કર્યું હેલનના ટીચરે? તો અચાનક એનો હાથ એમણે પાણીના નળ નીચે મૂક્યો, બરાબર? તો આપણે કઈ રીતે લખીશું? તો ધ ટીચર સડનલી પુટ, મળે છે લાઈન? હવે માય એટલે આપણો નહીં પણ હેલનનો, એટલે આપણે શું મૂકવાનું? હર અથવા તો હેલન્સ. હર નહીં લખો તો હેલન્સ, એફોસ્ટ્રોફી એસ કાઢવો પડશે. The teacher suddenly put Helen's hand under the water tap. ખ્યાલ આવે છે જવાબ? Suddenly the teacher put Helen's apostrophe s suddenly the teacher put Helen's hand under the water tap. આગળ, what did the teacher do on Helen's palm? ટીચરે હેલનની હથેળીમાં શું કર્યું? તો ફ્રેન્ડ્સ તમે પેરેગ્રાફમાં જોશો શું કર્યું એમણે? તેમણે સ્પેલિંગ લખ્યો કાનો? સી સ્પેલ્ડ વોટર ઓન માય અધર પામ, મળે છે ને? તો આપણે શું લખવાનું? ધ ટીચર spelled water on Helen's palm. ખ્યાલ આવશે? The teacher spilled water on Helen's, એફોસ્ટ્રોફી એસ કાઢવાનો, કારણ કે હેલનની હથેળી આપણે સંબંધ દર્શાવીએ છીએ. The teacher spilled water on Helen's palm. What awakened Helen's soul? કે હેલનના આત્માને કોણે જાગૃત કર્યો? હેલનને કઈ રીતે? તો ઈટ અવેકન તમને એવી લાઈન આપેલ, મોટે ભાગના વિદ્યાર્થીઓ એવું જ લખ્યા કે ઈટ અવેકન. ઈટ એટલે શું? આપણે સ્પેસિફાઈ કરવું પડે. તો ધ ગેમ તમને બીજી લાઈનમાં, ત્રીજી લાઈનમાં મળશે. ધ ગેમ ઓફ ટચિંગ, મળે છે આવું લાઈન? ડિફરન્ટ objects awakened Helen's soul. શું આવશે? The game of touching different objects. આટલું જ તમારો જવાબ છે. પછી તો સવાલમાંથી જ લખવાનું છે. Awakened Helen's soul. How was Helen connected with the world? હેલન દુનિયા સાથે કેવી રીતે જોડાઈ? તો લાસ્ટ લાઈન, આઈ વોઝ કનેક્ટેડ વિથ ધ વર્ડ થ્રુ ઓલ ધ વર્ડ્સ. તો આપણે આઈને બદલે શું મૂકવાનું? હેલન. અહીંયા જો સવાલમાંથી, હેલન વોઝ કનેક્ટેડ વિથ ધ વર્ડ, પછી તમારે મૂકવાનું થ્રુ ઓલ ધ વર્ડ્સ. હેલન વોઝ connected with the world through all the words. Miss Sullivan used to take me to long walks every morning. I had a lot of questions to ask. I would write something on her palm and in turn she would talk into my palm as people talk into baby's ear. My teacher satisfied my curiosity. Now everything around me was full of life, love and joy. સવાલ શું છે? How would Miss Sullivan and Helen communicate? Communicate એટલે વાતચીત કરી, બરાબર? તો બંને જણા કેવી રીતે વાતચીત કરતા? તો આપણે સવાલની શરૂઆત અહીંયાથી કરી, જવાબની. Miss Sullivan and Helen, અથવા તો આપણે અહીંયાથી પેરેગ્રાફમાંથી લઈએ.
હેલન વુડ, હેલન આઈને બદલે હેલન વુડ રાઇટ સમથિંગ ઓન મિસ સુલિવાન. મળે છે આ તમને? હું ટીક કરું છું ને લખું છું ત્યાં આઈ એટલે હેલન વુડ રાઇટ સમથિંગ ઓન મિસ સુલિવાન palm and in turn she would talk into her palm as people talk into baby's ear. Thus Miss Sullivan and Helen would communicate. ખ્યાલ આવે છે? ફરી એકવાર બોલું છું, જો સમજો. Helen would write something on her palm and in turn Miss Sullivan, સી નથી લખવાનું આપણે, હા, સુલિવાન, would talk into my ને બદલે આપણે મૂકીશું her palm as people talk into baby's ear. પછી આપણે લખવાનું thus Miss Sullivan and Helen would communicate. ફરી એકવાર, Helen would write something on Miss Sullivan's palm and in turn she would talk into her palm as people talk into baby's ear. Thus Helen and Miss Sullivan would communicate. અથવા તો બીજી રીતે લખવું હોય તો મિસ સુલિવાન એન્ડ હેલન વુડ કમ્યુનિકેટ બાય રાઇટિંગ ઓન, આ તમને સહેલો પડશે, બાય રાઇટિંગ ઓન ઈચ અધર્સ પામ. સહેલો છે ને, પણ આ વાક્ય રચના આપણે બનાવવી પડે કે મિસ સુલિવાન એન્ડ હેલન વુડ કમ્યુનિકેટ બાય રાઇટિંગ ઓન ઈચ અધર્સ પામ, કે એકબીજાની હથેળીઓમાં લખીને એ લોકો વાતચીત કરતા. ચલો આગળ. એવરીથિંગ અરાઉન્ડ હેલન વોઝ ફૂલ ઓફ લાઈફ એન્ડ જોય બિકોઝ, કેમ? માય ટીચર એટલે કે હર ટીચર સેટિસ્ફાઈડ હર ક્યુરિયોસિટી. શું આવશે? એવરીથિંગ અરાઉન્ડ હેલન વોઝ ફૂલ ઓફ લાઈફ એન્ડ જોય બિકોઝ હર ટીચર સેટિસ્ફાઈડ, માયને બદલે આવશે પાછું હર ક્યુરિયોસિટી. આગળ જોઈએ. The second stage of learning was more difficult. It was also based on the sense of the touch. Miss Sullivan would speak a word and ask me to touch the lips and throw it slowly. I learned to speak through the movements of the lips and the vibration in the throat. When I uttered my first word, it gave me boundless delight. Now I started talking with my toys, stones, trees and birds in the garden. I felt amazed and delighted as my sister ran to me when I called her, and my dog obeyed my commands. I was able to speak. It was a miracle. On what was the second stage of learning based? કે સેકન્ડ સ્ટેજ ઓફ લર્નિંગ એટલે કે શીખવાનો જે બીજો તબક્કો હતો એ શાના પર આધારિત હતો? તો આપણે શરૂઆત કરવાની, પહેલી જ લાઈન આપેલ છે, ધ સેકન્ડ સ્ટેજ ઓફ લર્નિંગ, પછી તમે શું મૂકશો? વોઝ. ધ સેકન્ડ સ્ટેજ ઓફ લર્નિંગ વોઝ બેઝડ ઓન ધ સેન્સ ઓફ ટચ. ધ સેકન્ડ સ્ટેજ ઓફ લર્નિંગ વોઝ બેઝડ, હવે ઉપર મેં લખેલું છે, ઓન સેન્સ ઓફ ટચ. આગળ. હાઉ ડીડ હેલન લર્ન ટુ સ્પીક? હેલન કેવી રીતે બોલતા શીખી? તો ડીડ આપેલું હોય એટલે આપણે ક્રિયાપદનું ભૂતકાળ કરીએ, ખબર છે ને? હેલન લર્ન ટુ સ્પીક, LEARNT, LEARNT. ડીડનું લર્નનું લર્ન્ટ થઈ ગયું કારણ કે ડીડ હતું, તો હેલન લર્ન ટુ સ્પીક. હવે અહીંયા ત્રીજી લીટીમાં, થ્રુ ધ મુવમેન્ટ્સ ઓફ ધ લિપ્સ એન્ડ વાઇબ્રેશન ઇન ધ થ્રોટ. હેલન લર્ન ટુ સ્પીક થ્રુ ધ મુવમેન્ટ્સ ઓફ ધ લિપ્સ એન્ડ વાઇબ્રેશન ઇન ધ થ્રોટ. હાઉ ડીડ ધ સેન્સ ઓફ ટચ હેલ્પ હેલન ઇન લર્નિંગ વર્ડ? કે સેન્સ ઓફ ટચે હેલને કેવી રીતે શીખવ્યું?
તો ધ સેન્સ ઓફ ટચ helped Helen to talk. The sense of touch helped Helen to talk. When was Helen delighted? Helen ક્યારે ખુશ થઈ? તો Helen was delighted when છે ને, Helen was delighted when she uttered her first word. Helen was delighted when she uttered her first word and when her sister ran to her when she called her. ફરી એકવાર. Helen was delighted when she uttered her first word and when her sister, my sister નું તો શું થશે? her sister ran to her when she called and Minu, her dog, obeyed her commands. What did Helen do after uttering the first word? કે પહેલા શબ્દ બોલ્યા પછી હેલને શું કર્યું? તો after uttering the first word, Helen started to talk. મળે છે આવી લાઈન? Helen started to talk. started talking, સોરી લાઈનમાં આપેલ છે started talking. started to talk મૂકો તો પણ ચાલે, પણ અહીંયા તમને આપ્યું જ છે. તો after uttering the first word, Helen started talking with her toys. મળે છે ને લાઈન? stones, trees and birds in the garden. After uttering the first word, Helen started talking with her toys, stones, trees and birds in the garden. When I studied seriously, it seemed more like play than work. Whenever anything delighted or interested me, Miss Sullivan would talk about that as if she were a little girl herself. She taught subjects like science by making it so interesting that I remember everything. What was unique about Miss Sullivan? કે મિસ સુલિવાન વિશે કઈ અજોડ બાબત હતી? તો મિસ સુલિવાન would make study like play. કે મિસ સુલિવાન અભ્યાસને શું કરતા? રમત બનાવી દેતા. Then work. Miss Sullivan made a study more like play than work. ફરી એકવાર કેવી રીતે જવાબ લખશો? Miss Sullivan would make study, આટલું લખ્યું. Miss Sullivan would make study more like play than work. It was unique. Even when Helen studied seriously, that line, it seemed more like play than work. Why did Helen remembered everything when she was taught? શા માટે હેલનને બધું જ યાદ રહી જતું? તો Helen remembered everything she was taught because her teacher, she એટલે કોણ? her teacher taught
subject like science by making it so interesting. ખ્યાલ આવે છે? Helen remembered everything she was taught because her teacher taught subject like science by making it very interesting. So નહીં લખવાનું, પણ આપણે લખવાનું very. ફરી એકવાર, Helen remembered everything she was taught because her teacher taught subject like science by making it very interesting. આટલે સુધી જ લખવાનું છે. બરાબર, તો અહીંયા આજે આપણે 6 પેરેગ્રાફ કમ્પ્લીટ કર્યા. નેક્સ્ટ લેક્ચરમાં આપણે બીજા બાકીના 6 પેરેગ્રાફ કરીશું. બરાબર, અને આ બધું જ તમારે સ્વાધ્યાય પોથીમાં પેન્સિલથી સારા અક્ષરે જવાબ લખવાના છે. 10 માર્કના એક્સ્ટ્રેક્સ પૂછાય છે, ધ્યાન રાખજો.